નમસ્કાર, મુદ્દાની વાત જોવાની શરૂઆત આપ કરી ચૂક્યા છો। હું છું આપની સાથે વિકાસ મુકવાણા અને હું છું મુફદ્દલ કપાસી। મુદ્દાની વાતમાં આજે વાત કરીશું વિશુદ્ધ રાજનીતિ વિશે, ભારતીય જનતા પાર્ટી વિશે, એવી પાર્ટી કે જેને વિશ્વની સૌથી મોટી પાર્ટી કહેવામાં આવે છે, શિસ્તબદ્ધ પાર્ટી કહેવામાં આવે છે, પરંતુ આ જ પાર્ટીનું જે કોંગ્રેસીકરણ થયું છે એની જ આડઅસરના કારણે એવું લાગી રહ્યું છે કે અહીંયા કોંગ્રેસની બીમારી જાણે કે ભાજપમાં ઘૂસી ગઈ છે। કોંગ્રેસમાં જે જૂથવાદ કકડાટ જોવા મળતો હતો એવો જૂથવાદ અને કકડાટ ભાજપમાં પણ હવે ઉડીને આંખે વળગી રહ્યો છે, સીધો સપાટી પર આવી રહ્યો છે અને એવી રીતે મોટા મોટા નામ સામે આવી રહ્યા છે। એક દિવસ પૂરો થાય અને ફલાણી જગ્યાથી કહે કે ભાઈ ધારાસભ્ય વર્સિસ સંગઠનનો એક મામલો ચાલી રહ્યો છે, બીજો દિવસ આવે તો મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવે, ત્રીજો દિવસ આવે તો કહેવામાં આવે કે આ ફલાણું સંગઠન મારી પાછળ પડી ગયું છે। મોરબી હોય, જુનાગઢ હોય, રાજકોટ હોય કે પછી જામનગર કે ભાવનગર, ચારે બાજુથી આ મામલા સામે આવે છે અને એમાં આજે વધુ એક પ્રકરણ ઉમેરાયું છે રામ મોકરિયાનું। જી હા, રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા, તેમનું આરએમસી અને ત્યાંનું જે ભાજપનું લોકલ સંગઠન છે એમની સાથે બનતું ન હોય તેવું લાગી રહ્યું છે। સૂત્રો તરફથી જાણકારી મળી કે રામ મોકરિયાને ઓફિશિયલી કોઈ પણ સંગઠનનો કાર્યક્રમ હોય કે પછી કોર્પોરેશનના કાર્યક્રમ એમાં બોલાવવા નહીં, એ રીતના આદેશ આપી દેવામાં આવ્યા છે। તમે જોયું હતું કે જુનાગઢમાં કેવી રીતે એક બાદ એક ઘમાસાણ મચ્યું, જેમાં જવાહર ચાવડા, પછી માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણી ખુલીને કહે છે કે અમે મોરે મોરા માટે તૈયાર છીએ। મોરબીમાં જોયું કે કાંતિ અમૃત્યા, એમની સામે જ ભાજપનું એક આખું યુનિટ ઊભું થઈ જાય છે। સાથે સાથે વિરમગામમાં જોયું હાર્દિક પટેલ મંચ પર આવીને કહે કે કેટલાક લોકો ઈચ્છે છે કે અહીંયાના ધારાસભ્યોનું ખરાબ દેખાય। ભાવનગરની પણ આપણે વાત કરી, ત્યાં પણ મેયર, ભાવનગરના મેયરે સરા જાહેર એમણે એવું કહી દીધું કે જો મને દબાવવાની કોશિશ કરી તો હું આત્મવિલોપન કરી દઈશ। કે બાદમાં તેમણે ફેરવી તોડ્યું, પરંતુ તમે જુઓ કે કેટલી પરાકાષ્ઠા આવી ગઈ છે ત્યારે તેમણે એ ચીમકી ઉચ્ચારી હતી કે મારે આપઘાત કરવો પડશે। ગઢડાના ધારાસભ્ય શંભુ પ્રસાદ ટુંડિયા, એમની સામે પણ ભ્રષ્ટાચારના આક્ષેપ થયા હતા। વડોદરામાં કેતન ઇનામદાર અને પૂર્વ ધારાસભ્ય એ બંને આમને સામને આવી ગયા। આ રીતનું ઘમાસાણ, એવો ચકડોળ ભાજપમાં ચાલી રહ્યું છે અને આ બધાની વચ્ચે ગુજરાત ભાજપને નવા પ્રદેશ અધ્યક્ષ મળવાના છે। એ નવા પ્રદેશ અધ્યક્ષ મળે એ પહેલા જ આ બધી ધમાચકડી શરૂ થઈ છે, પરંતુ એનાથી સવાલ એ થાય કે શું ભાજપમાં બધું શાંત તો છે ને, કે પછી અંડર કરંટ એવો ચાલી રહ્યો છે, એ એવો મોટો ભડકો ધારણ કરશે કે પછી ભાજપ તેને સાચવી શકશે ખરા? એ સવાલ અત્યારે 2027 પહેલા ઉઠી રહ્યો છે। મુફદ્દલ બિલકુલ વિકાસ, આની શરૂઆત આમ જોવા જઈએ તો વિસાવદર અને કડીની પેટા ચૂંટણી પૂરી થઈ, એના જે પરિણામો આવ્યા એ પછી ઘણા બધા ઘટનાક્રમ સામે આવ્યા છે। એટલે કે જે ઉકળતો ચરુ, જેની હંમેશા ચર્ચા થતી હતી કે એક ઉકળતો ચરુ ચાલી રહ્યો છે, ભાજપના અલગ અલગ જે જિલ્લા સ્તરના કે તાલુકા સ્તરના જે સંગઠનના યુનિટ છે એમાં એ ઉકળતો ચરુ છે, આંતરિક જૂથવાદ છે, પણ એ સપાટી પર અચાનક આવવા લાગ્યું જ્યારે વિસાવદરના ચૂંટણી પરિણામ સામે આવ્યા, કડીના ચૂંટણી પરિણામ સામે આવ્યા। એ પછી ઘણા બધા કિસ્સામાં આ રીતે એક પક્ષનો ચૂંટાયેલો પ્રતિનિધિ અને એક પક્ષનો ચૂંટાયેલો સંગઠનનો નેતા, આ બંને આમને સામને આવી જાય। હવે વાત છે એ રાજકોટની કે જ્યાં ભાજપ ખૂબ જ મજબૂત છે। સૌરાષ્ટ્રનું જે રંગીલા રાજકોટ તરીકે ઓળખાતી જે નગરી છે રાજકોટ, જ્યાં ભાજપના આ યુનિટની અંદર ભડકાના સમાચાર અંડરકરંટની જેમ ઘણા સમયથી ચાલતા હતા। એટલે કે આ જે વાત છે રામ મોકરિયા અને પક્ષ વચ્ચે બધું બરાબર નથી, સ્થાનિક સંગઠન વચ્ચે, એવું ઘણા સમયે ત્યાં સ્થાનિક સ્તરે ચર્ચાતું હતું, પણ આજે અચાનક એ વાત ખુલીને સામે આવી છે। જો કે આ સૂત્રોના આધારે છે, પણ કંઈક તો એવું થઈ રહ્યું છે રાજકોટ ભાજપમાં અને એના મૂળ કદાચ ટીઆરપી ગેમ ઝોન સાથે પણ જોડાયેલા હોઈ શકે છે, કેમ કે સૌથી વધારે નાલેશી એ ઘટનાક્રમ પછી રાજકોટને લાગી હતી, રાજકોટના શાસક પક્ષને લાગી હતી, કેમ કે આરએમસી જે ત્યાં સત્તામાં, આરએમસીની સત્તામાં ભાજપ છે, એટલે એ જે ઘટનાક્રમ બન્યો એના પછી એની જે તપાસ થઈ એ પછી ઘણા બધા એવા કિસ્સા બન્યા હતા, જેના કારણે હવે આ સમય જ્યારે આવ્યો છે ત્યારે આ જૂથવાદ સપાટી પર આવી રહ્યો છે। શું પાર્ટીને, એટલે કે શું પાર્ટી એટલે કે ભાજપે રામ મોકરિયાને પ્રતિબંધિત કરી દીધા છે? આ સવાલ સૌથી મોટો છે અને રાજકોટના રાજકીય ગલિયારામાં અત્યારે સૌથી વધારે ટ્રેન્ડિંગમાં છે આ સવાલ। શું રામ મોકરિયા સાથે સતત સંપર્કની કોશિશ પણ કરી રહ્યું છે મીડિયા, સતત ગુજરાત ફર્સ્ટ પણ કરી રહ્યું છે, પણ રામ મોકરિયા હજુ સુધી સામે આવ્યા નથી। બિલકુલ,
રાજકોટ ભાજપમાં મોટું આંતરિક ઘમાસાણ મચેલું છે. આપણે બ્રેકિંગ ન્યૂઝ સાથે સમાચાર ઉઠાવીશું. ભાજપનો સંગઠન કાર્યક્રમ જેની આમંત્રણ પત્રિકા સામે આવી, ત્યાં રૂપાલાનું નામ છે, રૂપાલા સાંસદ છે એમનું નામ છે, પરંતુ એમાં રામ મોકરિયાનું નામ નથી. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ભાજપ સંગઠનના કાર્યક્રમમાં જાણે કે રામ મોકરિયાને એન્ટ્રી આપવામાં નથી આવી અને સત્તાવાર સૂત્રો તો નથી કર્યા, પરંતુ કેટલીક આંતરિક બાબતો જાણવા એવી મળી છે કે રામ મોકરિયા જે ખુલીને બોલે છે. તમે જોયું તો ગાવ કે કલેક્ટરની ઓફિસમાં એમની ચેમ્બરમાં એમના ટેબલ પર જઈને બતાવે છે કે જો આ કેવું સડેલું અનાજ આપણે આપીએ છીએ. કેટલીક જગ્યાએ એવું પણ થાય છે કે કેટલાક અધિકારી લાંચ પણ લેતા હોય છે. રામ મોકરિયા એક ફોન કોલ પર એ લાંચ કહે છે કે ભાઈ પાછી આપી દો અને એનું તમારે કામ કરવાનું છે. આ રીતની છબી અહીંયા રામ મોકરિયાની છે, પરંતુ આ છબી શું એ દર્શાવે છે કે એ સત્તા સામે સવાલ ઉઠાવે છે? શું એ તો કારણ તો નથી ને? અને અહીંયાનું જ આ કોર્પોરેશન તમને યાદ હશે, રાજકોટના મેયર કે કુંભ વખતે તેમને કેવા બદનામ કરવાનો પ્રયત્ન થયો તો મેયર ઓન કેમેરા રેડી પડ્યા હતા અને પછી એમણે કહ્યું હતું કે ના આમાં કશું. એમણે એક સમય એમ પણ કહ્યું હતું કે આ મારું અપમાન થયું છે. જો કે 2 દિવસ બાદ એમણે શબ્દો ફેરવી તોડ્યા હતા. આ સ્થિતિ રાજકોટ ભાજપમાં છે અને અત્યારે સાંસદ રામ મોકરિયા એમને જાણે કે સાઇડલાઇન કરાયા હોય તેવું સામે આવ્યું છે. આપણે ઘણા બધા ઉદાહરણ લીધા કે મોરબી, જુનાગઢ હોય, ભાવનગર હોય, સુરત હોય કે પછી મહેસાણા, આ તમામ જગ્યાએ તો થઈ રહ્યું છે ને હવેમાં નામ ઉમેરાયું છે રાજકોટનું. રાજકોટથી આ સમાચાર આવ્યા કે રામ મોકરિયાને હવે સાઈડમાં મુકાયા છે. જો કે આજે મેયર, અહીંયાના મેયર છે નયનાબેન પેઠડિયા, એમના તરફથી એવું કહેવામાં આવ્યું કે કોઈ જૂથવાદની વાત નથી. આ નયનાબેન એ જ છે કે જે કુંભ વખતે રડી પડ્યા હતા અને એમણે ઇશારો કર્યો હતો કે કેટલાક લોકો મારી પાછળ પડ્યા છે અને આજે પોતે કહી રહ્યા છે કે કોઈ જૂથવાદ નથી. ખેર, પરંતુ કંઈક તો રંધાઈ રહ્યું છે. પરંતુ સૌથી મોટો સવાલ કે શું પ્રદેશ અધ્યક્ષ આવે એ પહેલા આ બધી ધમાચકડી શરૂ થઈ છે કે પછી પડદા પાછળની કહાની કંઈક ઓર જ છે? આપણી સાથે રાજકીય વિશ્લેષક જગદીશભાઈ મહેતા લાઈવ જોડાઈ ગયા છે, એમની સાથે સંવાદ કરીએ. જગદીશભાઈ, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે. જગદીશભાઈ, આ શિસ્તબદ્ધ પાર્ટી કહેવામાં આવે છે, વિશ્વની સૌથી મોટી પાર્ટી કે જેમાં કોંગ્રેસની બીમારી જાણે કે ઘૂસી ગઈ એવું લાગી રહ્યું છે. એક બાદ એક એવા પ્રકરણ આવે છે કે જેના પર પ્રદેશ કક્ષાએથી બોલવા કોઈ તૈયાર નથી, એ રીતના પ્રકરણ આવે છે. એમાં વધુ એક પ્રકરણનો ઉમેરો કદાચ થવા જઈ રહ્યો છે રાજકોટથી. આપ તો આ ભૂમિથી વાકેફ છો. શું રંધાઈ રહ્યું છે? શું પડદા પાછળ કયો ખેલ ખેલાઈ રહ્યો છે રાજકોટમાં? જુઓ, આને શિસ્તબદ્ધ પાર્ટી કેવી એ હવે વધારે પડતું છે. શિસ્તના ચિથરા ઉડી ગયેલી પાર્ટી કયો તો ચાલશે. પહેલી વાત તો એ કે કોઈ રણીધણી નથી, અહીંયાય નથી, ગાંધીનગરમાંય નથી. સંગઠનમાં કોઈ એવો નેતા કે જેના એક ઈશારે બધા ચાલે નથી. સરકારમાં એવો કોઈ નેતા કે જેના એક ઈશારે બધા ચાલે. અત્યારે બધા પોતપોતી સરકાર ચલાવી રહ્યા હોય એવું લાગે છે. રાજકોટમાં રામ મોકરિયાનું ભારતીય જનતા પાર્ટીમાં સ્થાન કેવું છે ખબર છે? આંગળી અને નખ જેવું. નખ હોય, ચોટી હોય આંગળીમાં ત્યાં સુધી નખ બરાબર, તમે નખ કાપી નાખો તો લોહી, નખને લોહી ન નીકળે. એટલે કે આંગળીથી નખ વેગળા, એ જે કહેવત છે એના જેવું રામ મોકરિયાનું સ્થાન છે. ભાજપમાં છે ખરા, પણ નખ જેવા. એ ભારતીય જનતા પાર્ટી વાળાને કંઈ બહુ સ્પર્શતું ન હોય એવું લાગે છે. એ એટલા માટે છે કે તમે જેમ ઇન્ટ્રોમાં બોલ્યા તેમ સાચી વાત છે, આખા બોલાતો છે રામ મોકરિયા. કારણ કે રામ મોકરિયાને આમ તમે જુઓ તો આપણી ભાષામાં કહીએ તો બહુ કંઈ કાંદો કાઢી લેવા જેવું છે નહીં, લેવાનું કંઈ થતું નથી. એવું નથી કે પવિત્ર ગાય જેવા એવો કોઈ નીટ એન્ડ ક્લીન આપણે એને સર્ટિફિકેટ આપીએ છીએ, પરંતુ બાકી બધી જે પરિસ્થિતિ છે એના કરતાં રામ મોકરિયા જે છે, એક તો મારુતિ કુરિયરના સર્વે સર્વાસો આપ જાણો છો, ભગવાનની દયા છે, એ પોરબંદરના વતની છે પણ રાજકોટમાં એનો બંગલો છે, રાજકોટમાં રહે છે. અહીંના યુનિટને પ્રોબ્લેમ શું છે કે રામ મોકરિયાનું સીધું કનેક્શન નરેન્દ્ર મોદી સાથે હોવાનું કહેવાય છે. રાજ્યસભાના સદસ્ય બન્યા, એમાં નરેન્દ્ર મોદીના કહેવાથી રાજ્યસભાની એને ટિકિટ મળી છે, એ જગ જાહેર વાત છે. જે રીતે વિરમગામમાં હાર્દિક પટેલનું ગાંધીનગર સુધીનું કનેક્શન છે, એ વિરમગામ ભારતીય જનતા પાર્ટીમાં કોઈને પચતું નથી અને ત્યાં ડખો ચાલે છે. એવો જ રાજકોટમાં છે કે ભાઈ રામ મોકરિયાનું નરેન્દ્ર મોદી સાથેનું કનેક્શન છે, એટલે બીજા બધા લોકો એમ માને છે કે રામ મોકરિયાની અરે આપણે કાંઈ લેવા દેવા નહીં. તો સામે પક્ષે મોકરિયા પણ એમ જ કરે છે
એ પણ એમ જ અહીંયા રાજકોટમાં કરણપરામાં ભારતીય જનતા પાર્ટીની ઓફિસ બની છે. એ ઓફિસમાં એક ઓફિસ એટલે કે એક પાર્ટ રામ મોકરિયાને મળવો જોઈએ એના માટે રીતસર ઝઘડી થઈ હતી, કાંઠલા પકડાણા હતા અને ગાળાગાળી થઈ હતી. ઓકે, તમે જે ઇન્ટ્રોમાં બોલ્યા છો એવું જ વાત કોર્પોરેશનમાં પણ થઈ. પૈસા ખાનારા લોકો રામ મોકરિયાને આવીને ફરિયાદ કરે છે, રામ મોકરિયા ફોન કરે ને પૈસા પાછા આપી દેવા પડે વગેરે વગેરે. પણ રામ મોકરિયા આખા બોલા છે એમ બોલ્યા બારા પણ છે. આખા બોલા અને બોલ્યા બારા એ બે વચ્ચે ફેર છે. આખા બોલા એટલે કડવું સત્ય મોઢા મોઢ કેવું તે, અને બોલા બારા એટલે ગાળી ગલોચ કરવી તે. તો ગાળી ગલોચ પણ તેઓ શ્રી કરી ચૂક્યા છે. હવે જગદીશભાઈ, મતે ભલે સાચા હોય. હમણાં જગદીશભાઈ, રામ મોકરિયા સાથે આ ઘટના અથવા તો આ જે અહેવાલો મીડિયા પાસે આવ્યા એ પછી સતત સંપર્કની કોશિશ થઈ રહી છે. રામ મોકરિયા ફોન રિસીવ નથી કરતા. જ્યારે આપણે ભાજપના સ્થાનિક નેતાને પૂછીએ તો એમણે કહ્યું કે આ તદ્દન ખોટી વાત છે. મેયર પણ નિવેદન આપી ચૂક્યા છે નૈનાબેન કે આ તદ્દન ખોટી વાત છે. એટલે આ તો લીપાપોતી થઈ રહી છે કે ખરેખર પછી આ કોઈ બીજા વિરોધીઓનું કામ છે, આવું કશું છે નહીં, સમૂહ સૂત્રું છે બધું. જો ના વાત બિલકુલ સાચી છે. ડખો છે ને છે. ઓકે, મેયર નૈનાબેન ખોટું બોલે છે. ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ ભાઈ દવે જે છે, માધવ દવે, એની સાથે મેં સીધી વાત કરી. એણે કીધું કે આવો કોઈ ફતવો બહાર પાડવામાં આવ્યો નથી અને એ સ્વાભાવિક છે. લેખિતમાં કોઈ ન કહે રામ મોકરિયાને નોતરવા નહીં, પરંતુ પણ વણ લખેલી વાત એવી છે કે કોર્પોરેશનનો કાર્યક્રમ હોય કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યક્રમ હોય, બને ત્યાં સુધી જેમ આપણે કહીએ ને વ્યસનથી છેટા હારા, એમ રામભાઈથી છેટા હારા. આવું વણ લેખો નિયમ તો છે. એ એટલા માટે છે કે રામભાઈને અમુક સ્ટેટસ તમે ન આપો તો એનું ખીજાવું પણ વાજિબ છે. એને જે પ્રોટોકોલ પ્રમાણે બોલાવવા જોઈએ એ બોલાવવામાં નથી આવતા. હમણાં જ એક કાર્યક્રમ હતો વોર્ડ નંબર 7માં. તો 7માં કાર્યક્રમ હતો તો એવી કોઈ વ્યક્તિએ નોતરવા જોઈએ જે રામભાઈની કમસે કમ સમકક્ષ યા તો કોઈ સારો હોદ્દેદાર હોય, પરંતુ એક સામાન્ય કાર્યકર ખરા ભારતીય જનતા પાર્ટીને સમર્પિત, એમાં ના નહીં, પણ હાવ લોવર કક્ષાના કહી શકાય એવા કાર્યકરે ફોન કર્યો કે ભાઈ તમે આવો છો ને? એ પાછા આવો છો ને એમ પૂછે છે. તમારું નામ છે, તમે અતિથિ વિશેષ છો, તમારે આવવું જોઈએ, તમારે આવવાથી સારું થશે. જેમ નૈનાબેને અત્યારે મીડિયા સામે કીધું ને, અમારા આદરણીય છે નરેન્દ્રસિંહ જાડેજા ભારતીય જનતા પાર્ટીના છે, એણે શું કીધું? અમારા બહુ આદરણીય છે રામભાઈ તો બહુ મહાન છે ને આમને કાંઈ નહીં, બધા જ ખોટું બોલે છે. કોઈને માન નથી. રામ મોકરિયા બે ધડક ને બેબાક બોલવા ટેવાયેલા છે અને આ સડો છેલ્લા 1.5 વર્ષથી ચાલે છે. જગદીશભાઈ, આમાં રામભાઈ, જગદીશભાઈ, ચલો રામભાઈનું તો આપણે વિશ્લેષણ કરી રહ્યા છે, એ બધું ઓન રેકોર્ડ તો નથી, પરંતુ ઓન રેકોર્ડ હું તમને ગણાવી દઉં. ધારાસભ્ય વિરમગામના હાર્દિક પટેલ ઓન સ્ટેજ પર કહે છે કે કેટલાક લોકો મારી પાછળ પડી જાય છે. સુખાજી ઠાકોર કહે છે મારા વિરુદ્ધ ષડયંત્ર ચાલી રહ્યું છે. ધારીના ધારાસભ્ય જેવી કાકડે એમણે કહ્યું કે મારા વિરુદ્ધ એક મસ્ત મોટું ષડયંત્ર ચાલે છે, ગેંગ મારી પાછળ પડી ગઈ છે. અરવિંદ લાડાણી પણ આવા નિવેદન આપે છે. કેતન ઇનામદાર પણ કહે છે. આ તો બધા ધારાસભ્યો, ચાલુ ધારાસભ્યો છે. તો વિસાવદર બાદ એવો કયો સંયોગ સર્જાયો કે એક સાથે ધારાસભ્યો ખુલીને બહાર આવે અને એમને ખબર પડે કે અમારા વિરુદ્ધ આવા ષડયંત્ર ચાલી રહ્યા છે? સાહેબ, કોઈના વિરુદ્ધ કોઈ ષડયંત્ર નથી. ષડયંત્ર આ લોકોનું છે. હમણાં પ્રધાનમંડળનું રીસફલિંગ થવાનું છે અને સંગઠનનું પણ. આ ભારતીય જનતા પાર્ટીનું સંગઠન અને સરકાર બેયનું રીસફલિંગ થવાનું છે. એટલે દરેક માણસ પોતાની અસલિયત અથવા તો તાકાત જે છે એ તાકાત દર્શાવે છે કે અમે કમ નથી. હાર્દિક પટેલને 1.5-2 વર્ષે ખબર પડે એટલો હાર્દિક પટેલ નાદાન નથી કે અહીંયા જૂથવાદ છે. પણ હવે એની પહોંચ ગાંધીનગર સુધી છે, એટલે એણે દાણો દબાવી જોયો હોય. આપણે ભાત મૂકીએ ને, ભાત જ્યારે ચોખા ચડાવવા ત્યારે બૈરા લોકો બહેનો શું કરે, રસોઈ કરનારા, આમ દાણો દબાવી જુએ કે ભાત ચડી ગયો કે કેમ. હાર્દિક પટેલે દાણો દબાવી જોયો હોય. એમાં એને ખબર પડી હોય કે પ્રધાનમંડળના સૂચિત ફેરફારમાં પણ એનું નામ નથી. એટલે એણે પણ કીધું કે વિરમગામની જે 150 કરોડની મેં લોન મંજૂર કરાવી છે વિશેષ, પણ એના કામ થતા નથી કારણ કે આંતરિક જૂથવાદ છે.
બાકી ધારીથી માંડીને તમે જેટલું ભાવનગરના મેયર કે ગઢડાના શંભુપ્રસાદ ટૂટિયા કે મોરબીના કાંતિભાઈ કે જામનગર આપણે જુનાગઢના જવાહરભાઈ કે આ બધા જ લોકોને રાતોરાત જનસેવક થવાના ઓરતા જે જાગ્યા છે એની પાછળનું કારણ છે આ રીસફલિંગની પ્રક્રિયા કે ભાઈ કાંઈક હોય તો પણ અમે અહીં બેઠા છે, બાગમાં ભાગ છે અમારો, એકાદ વાસી ગુલાબ આપજો એમ, એટલા માટે આ બધું થઈ રહ્યું છે. પણ એનું મુખ્ય કારણ એ છે જગદીશભાઈ કે આ કોંગ્રેસીકરણ થઈ ગયું, એનું આ પરિબળ છે કે એની આ આડઅસર જોવા મળી છે કે ચારે બાજુ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, ચારે બાજુ આ ઘમાસાણ મચેલું છે. એ જ કારણ છે કોંગ્રેસીકરણ કે પછી બીજી કોઈ આડઅસર થઈ છે આ લોકો? ના, કોંગ્રેસીકરણ તો પહેલા ભૂતકાળમાં કોંગ્રેસના અનેક ધારાસભ્યો નરેન્દ્ર મોદીની હાજરીમાં આમાં ભળી ગયા હતા, એ જવા દો. અત્યારે રણીધણી વગરનું છે એટલે લોકો આમ માથું ઊંચકી રહ્યા છે. નહીતર CR પાટીલ જ્યારે અહીંયા બિલકુલ સક્રિય હતા પ્રદેશ પ્રમુખ તરીકે, ત્યારે કોઈની આવી જરૂરત નથી થઈ કોઈએ કે આવી રીતે માથું. એટલે જગદીશભાઈ તમે બે વાત કરી રહ્યા છો. જગદીશભાઈ તમે કહી રહ્યા છો કે એક સંભવિત શફલિંગ થવાનું છે, એમાં કોઈ પોતાની તક સાધવા માટે આવું કરી રહ્યા હોય એવું બની શકે, અને બીજો શબ્દ તમે વાપરી રહ્યા છો રણીધણી વગરનું. એટલે સંગઠનના નવા પ્રમુખ નક્કી થાય એ પહેલા આપણે જે વાત રાખવી, કેમ કે પછી કદાચ નહીં રાખી શકાય, એટલે આ થઈ રહ્યું છે કે પેલી તમને કઈ સંભાવના વધારે લાગે છે? બંને સંભાવના છે. એક તો રણીધણી વગરનું છે. અત્યારે સરકારથી માંડીને સંગઠન સુધીમાં કોઈનો પ્રભાવ નથી. જેમ નરેન્દ્ર મોદીના વખતમાં સરકાર ઉપર અને CR પાટીલના વખતમાં સંગઠન ઉપર જે પ્રભાવ હતો, કોઈ ચૂં કે ચા બોલી શકતું નહીં, એને બદલે અત્યારે હાથમાં એના મોંમાં ગોફણિયા ઘા હવ કરે છે. ભરતભાઈ બોઘરા અમારે ત્યાં અહીંયા છે, રાષ્ટ્રીય એના મંત્રી જેવા છે ભારતીય જનતા પાર્ટીમાં, બહુ મોટો હોદ્દો છે માન લ્યો. તેમ છતાં એની વિરુદ્ધમાં પત્રિકાઓ બહાર પડે છે એના તથાકથિત ચારિત્રહીનતા ઉપર. પછી બાકી તમે જે બધી વર્ણન કર્યું છે જવાહર ચાવડાથી માંડીને બાકીના બધા લોકો ઉપર છે, હાર્દિક પટેલ સુધીના, આ બધાય લોકો જે બેફામ બોલી રહ્યા છે, કારણ કે એને કોઈ નાથે એવો કોઈ નાથ નથી. નાથે એવો નાથ હોવો જોઈએ ને. ભૂપેન્દ્રભાઈનું કોઈ માનતા નથી, એને વડીલ માને છે, ચીફ મિનિસ્ટર કોઈ માનતા નથી. હવે એ કેવું ગજબ ન કહેવાય. અને તમે જુઓ સ્વયં, આપણે નથી કહેતા, ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો સ્વયં કહે છે. અને આમાં એમની નવાઈની વાત એ છે કે આ લોકો જે રોક કરે છે ભાજપના અંદરના લોકો લડી રહ્યા છે. ચલો સામેવાળા આક્ષેપ કરતા હોય તો વાત અલગ છે. આ બધી લડાઈ આખી ભાજપ વર્સિસ ભાજપની છે, ક્યાંય કોંગ્રેસ નહીં, ક્યાંય આમ આદમી પાર્ટી નહીં. તો શું આપને લાગે છે કે કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી આ પરિસ્થિતિનો, આ પોટેન્શિયલ જે દેખાતું હોય એનો કોઈ ઉપયોગ કરી રાજનીતિક ફાયદો ઉઠાવી શકે? આપને ક્યાંય દેખાઈ રહ્યું છે? કોંગ્રેસમાં તો દેખાતું નથી, કારણ કે એ પોતે હતાશાની ગર્તામાં ધકેલાયેલું છે. તમે જુઓ નવું સંગઠન રચાણું છે હમણાં શક્તિસિંહના ગયા પછી, આમ તો નવું સંગઠન આવ્યું પણ ક્યાંય તમને ચાર્મ જોવા મળે છે. રાજકોટમાં થોડું ઘણું ચમકારા 2-3 કાર્યક્રમ કર્યા, પણ ક્યાંય તમને આખું, નહીતર ભારતીય જનતા પાર્ટીમાં એ આવડત છે કે નાની એવી વાત હોય ને તો આખું ઉજવણી એવી કરે કે જાણે આખું ઈડેરીઓ ગઢ જીતી ગયા હોય. આમ આદમી પાર્ટી પણ એ જ પ્રકારે છે. તમે જુઓ એક વિસાવદરની બેઠક શું જીતી ગયા, જાણે આખું ગુજરાત એને કબજે કરી લીધું. 4 એકર મીંડાતા રેલી થવા, વિજયોત્સવ. તો ભારતીય જનતા પાર્ટીની આ અત્યારની જે નબળાઈઓ છે એનો લાભ ઉઠાવવાનું આમ આદમી પાર્ટીએ ભયંકર શરૂ કરી દીધું છે. ગુજરાત રાજ્યમાં 2200 જેટલી રેલી, જનસભા કરવાની એણે જાહેરાત કરી છે અને કાર્યકરો અત્યારે બધું ગામડા ખૂંદી રહ્યા છે. કોંગ્રેસમાં એવું તમને જોવા મળતું નથી કે આનો લાભ ઉઠાવે. એટલે બે પક્ષો જે વિપક્ષો છે એ ભારતીય જનતા પાર્ટીમાંથી આમ આદમી પાર્ટી થોડીક આમાં વધારે પડતો લાભ બુદ્ધિપૂર્વક ઉઠાવે છે. પછી એમાં કરવા ગયા કંસારને થઈ જાય થૂલી, એમ મોરબીમાં જે થયું થપ્પડ કાંડ, એવું થાય એ જુદી વાત છે. પણ કમસે કમ એણે કોશિશ કરી દીધી છે લાભ ઉઠાવવાની. કોંગ્રેસ હજી દીર્ઘ નિંદ્રામાં છે. ઓકે જગદીશભાઈ, ફરી એકવાર રાજકોટ ઉપર પાછા આવીએ. આ જે ઘટનાક્રમ છે એમાં ક્યાંય આપને એવું લાગે છે કે ડેમેજ કંટ્રોલ થઈ જશે, કે પછી એવી સંભાવના વધારે છે કે હવે આ જે તિરાડ છે ખાઈમાં પરિવર્તિત થવાની છે, બહુ વધારે વધશે આ? અને બીજું એમાં એક એડ પણ કરી દઉં કે વિજયભાઈ રૂપાણી હતા, એમના પણ કેટલોક એક ભાગ હતો અને એમની સામેના જૂથના લોકો હતા. શું હવે એમની પણ અંદર કોળવડ ચાલી રહી છે, એનું જ આ બધું પરિણામ છે?
બિલકુલ. જુઓ, જ્યારથી જો એક વસ્તુ સનાતન સત્ય કહી દઉં, CR પાટીલે જ્યારથી ભારતીય જનતા પાર્ટીનું સુકાની એટલે સંગઠનના સુકાની બન્યા તો રાજનૈતિક ફાયદો એને બહુ થયો. એણે ધારાસભા અને સંસદ સભ્યોમાં વિક્રમી જીત અપાવડાવી, એમાં કોઈ સંશય નથી. પરંતુ જે પરિવાર જેવો માહોલ હતો, ભારતીય જનતા પાર્ટી એક બૃહદ પરિવાર છે, એ જે માહોલ હતો એમાં તો ભયંકર તિરાડો પડી ચૂકી છે. અને ભાઈ આપણા જે છે અત્યારે ચારે કોર તમે જો જૂથવાદ એ પરાકાષ્ઠાએ પહોંચી ગયો છે. સ્વયં CR પાટીલ અહીંયા રાજકોટ આવ્યા હતા ત્યારે એણે કીધેલું કે જો ત્યારે મુખ્યમંત્રી તરીકે ભાઈ વિજયભાઈ હતા તો એક ફંક્શનમાં CR પાટીલે કીધું હતું કે કોઈ વ્યક્તિ જો એમ સમજતું હોય કે હું મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની છાળ પકડી લઈશ એટલે હું વતરણી તરી જઈશ તો એ ખાંડ ખાય છે, એવું કાંઈ થવાનું નથી. અમે તો કામ લક્ષ્યાંક આપીશું, ટાર્ગેટ પૂરો કરે એનો જ મેળ પડશે. પછી આવું બોલ્યા પછી પણ જે કાબિલિયતવાળા છે એને જ આગળ આવ્યા એવું નથી. નોન કાબિલિયત નહીં, નોન પરફોર્મન્સ જેને કહી શકાય એવા કેટલાક લોકો જેના છેડા CR પાટીલ સુધી અડતા હતા એ લોકો ટોચમાં છે. અને જે લોકોએ પાથરણા પાથરી અને જનસંઘના વખતથી ભાજપને અહીંયા ઊભો કર્યો એ અત્યારે હાંસિયામાં છે. એટલે બહુ મોટી તિરાડ તો થઈ જ ચૂકી છે. હવે એને રેણ કરવાની જરૂર છે, પણ હવે એને સામાન્ય રીતે રેણ ચાલશે નહીં. કારણ કે અત્યારે એટલી મોટી ખાઈ થઈ ગઈ છે. આપણે કહીએ છીએ ને કે મોતી ભાંગું વિંધતા અને મન ભાંગું કવેણ, ઘોડો ભાંગો ઠેકતા એને નહીં હાંધો ને નહીં રેણ, એવી સ્થિતિ છે. બિલકુલ. અંતિમ પ્રશ્ન જગદીશભાઈ કે આ તિરાડમાં આપણે અમરેલીને પણ ભૂલી ગયા હતા. અમરેલીમાં તો જોરદાર જૂથવાદ છે. લોકસભા વખતે તો લોહિયાળ જંગ પણ થયો હતો. હમણાં પણ આખો એ પીડિતાવાળો એ પાયલ ગોટીનો મામલો સામે આવ્યો. માતર પણ ભૂલી ગયા. માતરના જે પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી એમને પક્ષમાંથી આંકી કાઢવા પડે. પછી કેસરીસિંહે કહ્યું તમે ભૂલ કરી છે, મારા જેવા 1000 કેસરીસિંહ હું તૈયાર કરવાનો છું. બહુચરાજીનો પણ એક બહુચરાજીનો પણ આખો ડખો છે સુખાજી ઠાકોર વાળો. તો શું આપને લાગે છે કે નવા પ્રદેશ અધ્યક્ષ આવશે, નવા કેપ્ટન આવશે, એ આ બધું ડેમેજ કંટ્રોલ કરશે કે પછી આ ઉભરો આ શરૂઆત છે? અભી તો આગે ये तो सिर्फ शुरुआत है, अभी और पिक्चर देखना बाकी. આવી સ્થિતિ થવાની છે ભાજપમાં. એમાં તમને હજી એક નામ અથવા તો સેન્ટર ઉમેરી દઉં, જસદણ કુંવરજીભાઈ બાવળિયાની અગેન્સ્ટમાં ચાલી રહ્યું છે. આ તો જેમ જેમ આપણી ચર્ચા આગળ વધે નામ ઉમેરાઈ જઈ રહ્યા છે. બિલકુલ ઉમેરાશે. કારણ કે હવે મેં તમને કીધું તેમ હવે આ બધાને ખબર પડી ગઈ કે અત્યારે વિપક્ષ નામે કોઈ છે નહીં. આમ આદમીએ થોડું કાઠું કાઢ્યું, એને બાદ કરો તો અત્યારે રેઢું પડ છે. અને દોડવું હોય ને ઢાળ મળે એમ સત્તા મેળવવામાં તમારે બધા જ લોકોએ પ્રાણાંતે લડી લેવા તૈયાર થઈ ગયા છે. કારણ કે વિપક્ષ નામે કોઈ ચીજ છે નહીં. એટલે બધાએ માથા ઉંચકા છે. અને દરેકને ખબર છે કે એક વખત કોઈ પણ ભોગે જો આ પ્રમુખ પદની કે ક્યાંય સંગઠનમાં સારી જગ્યાએ એક વખત જો ગોઠવાઈ ગયા તો 71 પેઢી તરી શકે એટલી વ્યવસ્થા થઈ જાય એમ છે. કોઈ ફરિયાદી કરવાનું નથી અને ફરિયાદ કોઈ સાંભળતું પણ નથી. એટલે બધાએ મરણહરણ થઈ ગયા છે કે કોઈ પણ હિસાબે અમને યા તો મંત્રીપદ મળે યા ફિર સંગઠનમાં સારી ભૂમિકા મળે. એટલે આપની જાણ ખાતર જ્યાં જસદણ મેં તમને ઉમેર્યું તે ત્યાં પણ કોળી સમાજ જે છે જેને ઓબીસી કહે છે તો ચુવાડિયા કોળી અને બાકી તળપદા કોળી એમાં પણ વિભાજન થઈ ગયું છે. કેટલાય લોકો એમ કહે છે કે કુંવરજીભાઈએ કોળીના નામે ચરી ખાધું, પણ કોળી સમાજને એટલો ફાયદો નથી અપાયો જેટલો મળવો જોઈએ. અને પરસોત્તમભાઈ સોલંકીએ નવા મોરચા ખોલ્યા છે, હીરાભાઈ સોલંકી આણી બધા લોકોએ. એટલે આમ દરેક જગ્યાએ ડુંગરે કાદુ તારા ડાયરા એ જે આપણે કહીએ છીએ ને એમ અત્યારે ડુંગરે દવ લાગ્યો છે ભારતીય જનતા પાર્ટીમાં હુસાતુસીનો અને કંઈક પામી લેવાનો. જી વધુ એક નામ ઉમેરી દીધું, હીરા સોલંકી. એટલે આ બધી જેમ જેમ ચર્ચા આગળ વધે એક બધા યુનિટ ઉમેરાતા જાય છે. જોવાનું રહેશે હવે આ જે ખટરાગ અહીંયા શરૂ થયો છે એ શું શાંત થશે કે એની હવે જે આયામ છે એ ઓર મજબૂત અને મોટો થશે. આભાર જગદીશભાઈ, અમારી સાથે જોડવા બદલ, સમય ફાળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો આ શિસ્તનો કચ્છર ગાણ ભાજપમાં એટલા માટે જોવા મળી રહ્યું છે, જેમ રાજકીય વિશ્લેષક કહી રહ્યા છે કે અત્યારે કોઈ રણીધણી નથી, પરંતુ આ એ જ ભાજપ છે, આ એ જ ભાજપ છે કે ચૂટકીમાં એક જ દિવસમાં બધા પરિમાણ પણ બદલી નાખે છે, બધા સેટિંગ પણ બદલી નાખે છે અને પછી બધા એક લાઇનમાં પણ ચાલવા લાગે છે. ક્યારે? જ્યારે ચૂંટણી આવે છે. આ 2027 પહેલા 1.5-2 વર્ષ પહેલા આ બધું થઈ રહ્યું છે. પરંતુ ભાજપ હંમેશાથી ડેમેજ કંટ્રોલમાં એટલા માટે માહેર છે કારણ કે અહીંયા પ્રધાનમંત્રી મોદી છે,
ગૃહમંત્રી અમિત શાહ, આ બંને એવા ચહેરા છે, આ બંને એવા વ્યક્તિ છે કે જેમના આવવાથી, એમના ફક્ત એમના એક પ્રચારથી, એક સભાથી બધું બદલાઈ જાય છે ને બધા એક લાઈનમાં ચાલવા પણ લાગે છે. શું એ ફેરફાર અહીંયા આવશે કે પછી જે આપણે વાત કરી કે એક જે પોટેન્શિયલ દેખાઈ રહ્યું છે એનો ફાયદો વિરોધ પક્ષ એટલે કે કોંગ્રેસ અને આમ આદમી ઉઠાવશે કે કેમ, એના પર પણ નજર હશે. પરંતુ આજે આ જે રામ મોકરિયાનું આખું પ્રકરણ આવ્યું એને લઈ રાજકોટના મેયર સાથે પણ સંવાદ કરવાનો પ્રયત્ન કર્યો તો એમણે શું પ્રતિક્રિયા આપી એ સાંભળીએ. રાજકોટ મહાનગરપાલિકા એટલે કે આરએમસીના કાર્યક્રમમાં અને સંગઠનના કાર્યક્રમમાં રામભાઈ મોકરિયા કે જેઓ રાજ્યસભાના સાંસદ છે તેમને એન્ટ્રી ન આપવી આ પ્રકારનો એક વાત છે સૂત્રો દ્વારા સામે આવી રહી છે. આપણી સાથે મહાનગરપાલિકાના મેયર નૈનાબેન પેડડિયા છે. નૈનાબેન, આ પ્રકારની એક વાત સામે આવી છે, શું હકીકત છે અને આમાં ખરેખર શું બન્યું છે? રાજકોટ મહાનગરપાલિકાના જ્યારે કાર્યક્રમો હતા ત્યારે રામભાઈનું સત્ર દિલ્હીમાં ચાલુ હતું એટલે રામભાઈ આવી શકેલા નથી. પણ રામભાઈને હંમેશા સાંસદ તરીકે જોયા કરતાં અમે વડીલ તરીકે એને જોયેલા છે. એ આખું બોલી દે છે, એનો સ્વભાવ છે, પણ એ સત્ય બોલે છે એટલે કદાચ કોઈને ન ગમતા હોય. પણ રામભાઈ ક્યારેય મારું પણ અપમાન કરેલું નથી, જાહેરમાં મારું પણ બોલેલા નથી. એટલે આ માન્યતા કદાચ ગેરસમજ ઊભી થયેલી છે. એ ગેરસમજ ખરેખર ગેરસમજ ન રહે તેના માટે આપ પણ પ્રયત્ન કરી શકો છો. કેમ કે રામભાઈ છે એ રાજકોટની અંદર એની હાજરી અત્યારે પણ દિલ્હી છે, પણ કાર્યક્રમ વખતે એની હાજરી ન હોય તો સ્વાભાવિકપણે રામભાઈ છે એ કાર્યક્રમમાં આવી ન શકતા હોય. ત્યારે આ કોઈ ગેરસમજ ઊભી થઈ હોય એવું તો મને લાગે છે. બેન, તમે જેમ કીધું કે રામભાઈ ઘણી વખત સત્ય બોલતા હોય એવા ઘણા બધા દાખલાઓ છે. તેમણે ભ્રષ્ટાચારની વિરુદ્ધમાં પણ ઘણી વખત ઝુંબેશ પોતે સત્તા પક્ષમાં હોવા છતાં ઉપાડેલી છે. તો લાગે છે કે તમને નહીં પરંતુ કોઈ બીજા કોઈને પદાધિકારીઓને કોઈ સંગઠનમાં કોઈને તકલીફ પડી હોય ને ત્યારબાદ આ પ્રકારનું વાત થઈ હોય? એટલે ક્યારેય કોઈ કાર્યકર્તા સાથે પણ મેં સાંભળેલું નથી